નાના બાળકો સુધી જો ખરાબ પ્રકારના વાહિયાત પ્રકારના પુખ્ત ગીતો પહોંચી રહ્યા છે તો તે બાળકો જિંદગીભર માટે માનસિક રીતે વિકૃત થઈ જાય છે. હું તમને પૂછું, તમને મેટી સ્પેટનિકનું નામ ખબર છે? તમને નહીં ખબર હોય. અને મેટી બહુ અદ્ભુત બાળક હતો. 13 વર્ષની ઉંમરમાં જ એક ખૂબ જ દુર્લભ બીમારી તેને લાગી ગઈ. તેનાથી તેનું મૃત્યુ થઈ ગયું. પણ તે પહેલા તે પોતાના અડધો ડઝન પુસ્તકો છાપી ચૂક્યો હતો. શું આ બાળકને આપણું મીડિયા પ્રસિદ્ધિ આપી રહ્યું છે? 13 વર્ષની ઉંમર પહેલા તે 6 પોતાના પુસ્તકો છાપી ચૂક્યો હતો. અને તે અલગ અલગ જગ્યાએ જઈને લેક્ચર આપ્યા કરતો. તેને આપણું મીડિયા પ્રસિદ્ધિ આપી રહ્યું છે? નહીં, આપણું મીડિયા તેને નથી પ્રસિદ્ધિ આપી રહ્યું. જે લોકો પ્રસિદ્ધિવાન થઈ ગયા કે તાકતવર થઈ ગયા, સમાજના બાકી લોકો તેમના જેવું જ કામ કરવાનું શરૂ કરી દે છે. તેમનું જ અનુકરણ કરે છે. તો કોઈ સમાજને જો તમારે ખરાબ કરવો છે તો તેની સૌથી સારી રીત એ છે કે એમાં ખોટા લોકોને પ્રસિદ્ધ કરી દો. બાળકોના પણ જે કામોને તમે પ્રોત્સાહન આપશો, બાળક તે જ કામો તરફ આગળ વધતું જશે. અને એક બાળક તે કામ તરફ આગળ વધશે, તેની પાછળ પાછળ બીજા 100 બાળકો તે જ કામ કરશે. અને 8 બાળકો સમાજ બની જવાના છે અને દેશ બની જવાના છે. ખરાબી હંમેશા વધારે સરળ હોય છે ફેલાવવી સારાની સરખામણીએ.